પારડી ડીસીઓ શાળામાં ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને વાહનોના સુરક્ષા અંગેના નિયમોની જાણકારી આપી। પારડીમાં ડીસીઓ સાર્વજનિક હાઈસ્કૂલમાં આજરોજ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા નેશનલ રોડ સેફટી માસની ઉજવણી કરવામાં આવી હતી। 31મી જાન્યુઆરી સુધી યોજાનાર ટ્રાફિક સુરક્ષા માસની જાણકારી ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી અને સુરક્ષા અંગેના નિયમોની જાણકારી આપવામાં આવી હતી। ડીસીઓ સાર્વજનિક હાઈસ્કૂલમાં પારડી પીએસઆઈ ડીએલ વસાવા, જિલ્લા ટ્રાફિકના જીતેન્દ્ર માનસિંહ, ધનરાજ ભોએ, દિનેશ ચૌધરી, પારડી ટ્રાફિક કર્મચારી પરેશ પટેલ સાથે ડીસીઓ હાઈસ્કૂલના પ્રિન્સિપલ સુનિલ પટેલ તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરીમાં નેશનલ રોડ સેફટી માસ માર્ગ સુરક્ષા મહિનાની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી। આ ઉજવણી દરમિયાન પીએસઆઈ વસાવાએ વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી કે કઈ રીતે ટ્રાફિક સુરક્ષાના નિયમોનું પાલન કરી અકસ્માતમાંથી બચી શકાય છે, દંડમાંથી બચી શકાય છે, જેમાં હંમેશા હેલ્મેટ અથવા સીટ બેલ્ટનો ઉપયોગ કરીએ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ કદી ના કરીએ, સિગ્નલ તોડવાના બદલે ધીરજપૂર્વક રાહ જોઈએ, વાહન ચલાવતી વખતે ક્યારેય મોબાઈલ ઉપર ફોનનો ઉપયોગ ન કરીએ, વાહનોની ગતિ મર્યાદાનો ભંગ કરીને પૂર ઝડપે અથવા જોખમી રીતે વાહન ન ચલાવીએ, ઉતાવળ કરીને જોખમી રીતે વાહન ન ચલાવીએ, સાથે જ ઓવરટેક ન કરીએ, લેન ડ્રાઇવિંગની શિસ્ત જાળવીએ, જાહેર માર્ગ પર રેસિંગ સ્ટેન્ડ ના કરીએ, રસ્તા પર વાહન ખોટી રીતે પાર્ક ના કરીએ, લાયસન્સ ના ધરાવતા કોઈપણ વ્યક્તિને વાહન ચલાવવાના દસ્તાવેજો રાખવા, વધુ પેસેન્જરોની મુસાફરી કરાવી ગુનો બને છે, દરેક વાહનોનો વીમો ઉતારવાનો અનિવાર્ય છે, વીમા વગરના વાહનોમાં જો અકસ્માત થાય તો મુસાફરો અને વીમાનો લાભ મળતો નથી, કોઈપણ પ્રકારનો નશો કરી વાહન ન ચલાવીએ, માલવાહક વાહનોનો મુસાફરી માટે ઉપયોગ ન કરવો, ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ, પોતાની તેમજ અન્યની જિંદગી બચાવીએ એવી સૂચના આપી હતી અને માર્ગદર્શન આપ્યું હતું। આ રીતે નિયમોનું પાલન કરવા વિદ્યાર્થીઓને પોતાના વાલીઓને આજરોજ આપવામાં આવેલ માર્ગદર્શનની જાણકારી આપવા અનુરોધ કર્યો હતો। આજથી શરૂ થયેલ ટ્રાફિક સુરક્ષા સપ્તાહ હવે 1 મહિના સુધી ચાલશે, જેમાં જનજાગૃતિ, ટ્રાફિક અવેરનેસ અંગેની જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવશે। બધા જે ઉપસ્થિત અને પારડી પોલીસ સ્ટેશનમાંથી આવેલા આપણે ટ્રાફિક સપ્તાહ ઉજવવાનું કારણ શું? એક વસ્તુ છે કે ટ્રાફિક સપ્તાહ એના માટે ઉજવવામાં આવે છે કે લોકોમાં અત્યારે જાગૃતિ નથી, જાગૃતિ માટે અત્યારે ટ્રાફિક નિયમન એના માટે અગત્યનું કે તમે જાગૃત થાઓ, તમે જાગૃત થશો તો તમારા ઘરે પરિવાર આજુબાજુવાળાને તમે જાગૃત સ્કૂલથી કરી શકો છો। તો તમે એક વસ્તુ છે તો તમારે શું શું નિયમો જાણવાના છે, તમારે શું શું પાડવાનું છે, કઈ કઈ તકેદારી રાખવાની છે। મેન આનો જાગૃતતાનો મતલબ આટલો જ છે કે તમે ખાલી કોઈ બી વાહન લઈને જાઓ છો તો તમારે શું શું રાખવું જોઈએ, તમારે રસ્તામાં જાઓ છો, ગાડી ચલાવો છો તો બીજી વસ્તુ શું શું ધ્યાન રાખવી, એ નાની નાની વસ્તુ છે પણ કોઈ નિયમો પાળતા નથી। અકસ્માત થવાનું મૂળ કારણ બી આ છે કે તમે નિયમો પાળતા નથી, એ તમને કોઈ પણ કારણ બને છે। બેઝિકલી નિયમ છે કે ટુ વ્હીલર પર શું જરૂરી છે, તમારા ઘરેથી પહેરીને જાય છે, મમ્મી પપ્પા નોકરી કરતા હોય ગમે તે પહેરીને જાય છે, ફરજિયાત જો તમે બીજાનું છોડો, તમારા ઘરમાંથી જો કોઈ બી ગાડી લઈને જાય તો ફરજિયાત એમને હેલ્મેટ તમારે આપવાની જવાબદારી, ઘરમાંથી બહાર નીકળે તો તમારી જવાબદારી છે કે હેલ્મેટ આપો। આ શરૂઆત તમારા ઘરથી જ થશે। એ રીતે ફોર વ્હીલ ચલાવતા તો સીટ બેલ્ટ, તો સીટ બેલ્ટ તમારા માટે જ છે, તો સીટ બેલ્ટ પહેરાવડાવો। ફેમિલી સાથે ગમે ત્યાં જાઓ તો તમે કહો, મમ્મી પપ્પાને તમે પહેરો તો પોતે પહેરો, સીટ બેલ્ટ એના માટે બી અગત્યનું છે ફોર વ્હીલ માટે। એવી જ રીતે બીજું કે વાહનો શોર્ટકટ જગ્યા માટે વાહનો યુ ટર્ન નથી મારતા ને હાઈવે પર તમે જોયા છે, હાઈવે પર રોંગ સાઈડ પર જાય છે, તમે કોઈ દે જાઓ છો હાઈવે પર? સાહેબે જે કીધું એ પ્રમાણે હવે ગાડી ચલાવવા માટે તમારી ઉંમર લગભગ 16 થી 15 થી વધારે હશે, બરાબર? હવે લાયસન્સ આપણને મેળવવું હોય તો તમારે 16 વર્ષની ઉંમર જરૂરી છે, વિધાઉટ ગેર, બરાબર? એને ગેર નથી, એક્ટિવા મોપેડ છે, મોપેડ કહેવાય આપણે, વિધાઉટ ગેર, એ માટે તમે 16 વર્ષથી તમે અપ્લાય કરી શકો છો। 16 થી 18 વર્ષની ઉંમર હોય એ વિધાઉટ ગેર મોપેડ માટે અપ્લાય કરીને તમે લર્નિંગ ક્લાસીસ લઈ શકો છો, એ તમારે ખાસ મેળવી લેવાનું, બરાબર? એ પછી તમે ગાડી ચલાવો છો, રોંગ સાઈડ પછી ગાડી સાહેબ રોંગ સાઈડે કોઈથી ગાડી નહીં ચલાવવાની, તમને 5-10 મિનિટ લેટ થઈ જશે, વાંધો નહીં, તમે સેફલી તમે ડ્રાઇવિંગ કરશો
પણ સામેવાળી વ્યક્તિ સેફટી ટાઈમ ગફલતભરી રીતે આવશે, તમને ઉડાડીને જતો રહેશે, તમારે જીવ ગુમાવવો પડશે. બરોબર? હેલ્મેટ પ્લસ હેલ્મેટ, તમે મોપેડ ચલાવો તો હેલ્મેટ ફરજિયાત. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.